પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓ માટે ખુશીના સમાચાર. ભક્તોએ હવે 2180 પગથિયા ચડવા નહીં પડે. પાવાગઢ મંદિરમાં હાઈ સ્પીડ લિફ્ટનું કામ 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. દર્શને આવતા યાત્રાળુઓ માચીથી ડુંગર સુધી રોપવે સેવાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ મંદિર સુધી પહોંચવા 2180 જેટલા પગથિયા ચડી મંદિરે પહોંચી દર્શન કરે છે. સિનિયર સિટીઝન દિવ્યાંગોને મંદિર સુધી પહોંચવા પગથિયા ન ચડવા પડે તે માટે રોપવેથી ઉતરી છાસિયા તળાવ લાલગીરી પાસે મંદિર ટ્રસ્ટ દ્વારા ₹1600 કરોડના ખર્ચે આધુનિક હાઈસ્પીડ લિફ્ટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેનું કામ 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. લિફ્ટમાં 20 લોકો બેસી શકશે. લિફ્ટના અંતે મંદિરને જોડતા 2 પુલનું કામ આગામી સપ્તાહમાં શરૂ થશે. લિફ્ટથી મંદિરને જોડતા પહોળા 2 પુલ બનશે. રોપવે સુધી જવા ઈ-વાહનનો ઉપયોગ થશે. રોપવેમાંથી ઉતર્યા બાદ લિફ્ટના સ્ટેશન સુધી પહોંચવા 200 મીટર પર એક સ્ટેશન ઊભું કરાશે કે જ્યાંથી ઈ-વાહનોમાં બેસી લિફ્ટના સ્ટેશનને પહોંચાશે. પર્યાવરણને ધ્યાનમાં લઈ પેટ્રોલ ડીઝલના વાહનની જગ્યાએ ઈ-વાહનમાં બેસી લિફ્ટના સ્ટેશનને પહોંચાશે. તો આ માટે છાસિયા તળાવથી લિફ્ટ સ્ટેશન સુધીનો એક અલગ માર્ગ બનશે.